નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। તારીખ 19 નવેમ્બરના દિવસે બોડેલી કોસિન્દ્રાની સીમમાં થયેલા હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। હત્યા કરનાર બે આરોપીઓને ઝડપી પાડી બોડેલી કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। જુઓ શું કહી રહ્યા છે પીઆઈડીએસ વાઢેર સાહેબ। ગત તારીખ 19/11/2024 ના રોજ અત્રેના પોસ્ટે વિસ્તાર હેઠળ આવેલ કોસિન્દ્રા ગામે વિમલભાઈ ભરતભાઈ પટેલ કે જે દાણથી જે ખેતર છે એ વાવે છે, એમના ખેતરે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી। આજે મરણ જનાર વ્યક્તિની ઓળખ નીનુસિંહ રામસિંહ ડાવર તરીકે થયેલી। આ ઈસમને કપાળના અને માથાના ભાગે જે છે જીવલેણ ઈજાઓ પહોંચાડેલી હોય પ્રાથમિક રીતે લાગેલું હતું અને એમના ભાઈ બચુસિંહ ડાવરનાઓની બીએનએસ કલમ 103 જે જૂની ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 મુજબનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનો ડિટેક્ટ કરવા માટે રેન્જ આઈજીપી શ્રી વડોદરા સાહેબ તરફથી, આપણા છોટાઉદેપુર એસપી સાહેબ તરફથી અને જે ડીવાયએસપી સાહેબ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી હતી અને તેમના સૂચના માર્ગદર્શન મુજબ અલગ અલગ ટીમો બનાવી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા। અને એમાં જાણવા મળેલું હતું કે આ વ્યક્તિ છે એ પોતે એકલવાયુ રખડતું જીવન છેલ્લા 7 વર્ષથી ગુજારતા હતા। એ દિશામાં તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓને તપાસતા આ કામે જે આરોપી છે ઈશનભાઈ સવદિયાભાઈ ભીલ અને જે રિકેશભાઈ રાવજીભાઈ ભીલ, આ પણ છે આ વિમલભાઈ પટેલની અન્ય બીજી વાડી છે, અન્ય ખેતર છે એ વાવે છે। એમની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આ ગુનો છે એ ઈશનભાઈ કરેલ હોવાની પોતે કબૂલાત આપે છે અને એ બાબતે રિકેશભાઈની પૂછપરછ કરવામાં આવી। આ ગુનાના કામે જે પ્રાથમિક એમની તપાસમાં જાણવા મળેલ કે મરણ જનાર છે એ 18 તારીખની રાત્રે 10 વાગે આ જે આરોપી જે છે ઈશનભાઈ એમના રહેણાંક સ્થળે આવે છે અને ત્યાં આવતા ઈશનભાઈ એમને મોડી રાત્રે આવવાનું કારણ પૂછતા એ બંને વચ્ચે બોલાચાલી, ગાળાગાળી અને હાથાપાઈ થાય છે। એમાં આવેશમાં આવી આ ઈશનભાઈ છે એ જે પંજેટી જે છે ઊંધી પંજેટી એમના કપાળના ભાગે અને માથાના ભાગે મારી એમનું મૃત્યુ નિપજાવે છે અને જે રિકેશભાઈ છે એમની સાથે મળી એક બાઇક ઉપર બેસાડી અને આ જે છે મૃતક નીનુસિંહ રામસિંહ ડાવર નાઓની બોડી આ જે વિમલભાઈ પટેલ ને જે અન્ય વાડી છે ખેતર છે ત્યાં ફેંકી દે છે। આમ જે આ ગુનાના કામે આ બંને આરોપીઓ ઈશનભાઈ અને રિકેશભાઈ નાઓને ધરપકડ કરવામાં આવેલ છે। નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ તરફથી દિવસ 1 ના એમના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને આ કામે જે છે ઈશનભાઈના પત્ની સવિતાબેન એમના દ્વારા જે જગ્યાએ આ જે ડેડ બોડી મરણ બનાવવાળી જગ્યાથી જે લોહી હતું એ પુરાવા નાશ કરવા મદદગારી કરેલ છે, એમની ધરપકડ કરવાની બાકી છે। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।